12th સુધી મારા પેરેન્ટ્સે મારી સ્કૂલ બી નહોતી જોઈ. હું જ એડમિશન કરાવી લેતો હતો. શું વાત કરો છો? હા, ફોર્મમાં સાઇન કરાવી લાવતો હતો એમને જોડેથી, કેમ કે નોકરીવાળા એ લેવલના જે મજૂર જેવી નોકરી હોય છે એમાં રજાઓ મળવી ને એ બધું બહુ મુશ્કેલ હોય છે. તો ફોર્મ્સ લઈ જવાને એમની જોડેથી સાઇન કરાવીને એડમિશન જાતે જ કરાવી લેવાનું. સો આજના પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ બંને જો આ સાંભળશો તમને થશે ક્યાંક કમ્પ્લેન હોય છે કે ભાઈ મારા પપ્પાએ મને સારી સ્કૂલમાં ના મૂક્યો, પ્રાઇવેટ સ્કૂલમાં ના મૂક્યો, ટ્યુશન ના કરાયું, અથવા તો જો મને કાશ આ મળ્યું હોત તો હું આ કરી શક્યો હોત. એમાં તમે શું કહેશો? ના, આઈ થિંક બહુ અનરિઝનેબલ ડિમાન્ડ છે પેરેન્ટ્સની. પેરેન્ટ્સ એમની કેપેસિટી પ્રમાણે તમને સારી સ્કૂલમાં મૂકે છે, એમની કેપેસિટી પ્રમાણે તમને ભણાવે છે, દેટ ઇઝ મોર દેન ઇનફ. પછી બાકીનું 100% તમારે આપવાનું હોય છે, સ્ટુડન્ટ્સને આપવાનું હોય છે. પેરેન્ટિંગની જો વાત કરીએ તો આજે તમે જે વાત કરી કે પહેલાં તમે જે ભણ્યા અને આજે તમારી દીકરીને ભણી રહ્યા છો, બીજું શું ડિફરન્સ આવે? એક ફાઇનાન્શિયલ હોય, તમે એજ્યુકેટેડ છો, ખયા છો, પણ એની સાથે બીજા શું સ્ટ્રગલ આવે છે? સ્ટ્રગલમાં વાત કરું તો ઘણા બધા પેરેન્ટ્સ, જેમ મેં કીધું, મને ફૂલ ફ્રીડમ હતી, એટલે મારી પર ક્યારેય પ્રેશર નહોતું કે તું ઘરે બેસ, વાંચ, પેલું રટ્ટો માર. જનરલી બધા પેરેન્ટ્સ એ કરતા હોય છે અને હું મારા ઘરે એ ધ્યાન રાખું છું કે આપણે રટ્ટો નથી મારવો, કન્સેપ્ટ શું છે આપણે એ સમજીએ. તો વિદ્યાર્થી તરીકે એક આજના વિદ્યાર્થીઓને કે અથવા કેવું હોય કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરતા હતા? જો તમારામાં ધગશ હોય ને તો આઈ થિંક તમારે મેનેજ કરવાની જરૂરત નહીં પડે. તમે જાતે જ ઓટોમેટિકલી થઈ જશે કે તમે પોતે ટાઈમ કાઢી લેશો, તમે એડજસ્ટ કરી લેશો. અને લોકો બહુ સારા છે દુનિયામાં, એવું કંઈ નથી. દુનિયા બહુ વર્લ્ડ ઇઝ અ હેપી પ્લેસ.